સ્કૂલમાંથી આવી રીતે બહાર નીકળીને પિકનિક જેવું લાગે છે કે સ્કૂલમાં ભણવાની મજા આવે? હા, અને આજે વર્લ્ડ રેડિયો ડે પર મારો સ્ટુડિયો જે છે ટેક ઓવર થયો છે અને મારી સાથે અત્યારે છે કઈ સ્કૂલના છોકરાઓ? ખાલી છોકરાઓ નથી, છોકરીઓ પણ છે, ગર્લ્સ એન્ડ બોયઝ બોથ. અને આટલા બધા સ્ટુડન્ટ્સ છે છતાં પણ મને એમનો અવાજ નથી આવી રહ્યો. કઈ સ્કૂલમાંથી? लग रहा है कि बहुत सारे लोग मेरे आसपास है. So yes, એ બધા જ આજે રેડિયો ડેના દિવસે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે, રેડિયો જોવા માટે, રેડિયોમાં બોલવા માટે આવેલા છે. તો મારી સાથે એક નાનકડી આરજે પણ છે કે જે આજે આરજે બની છે. વોટ્સ હર નેમ? મહેતા મિશ્રી. મહેતા મિશ્રી. તો મિશ્રી, આજે તું આરજે બની છે તો તું શું બોલીશ? સ્પીચ. શેની સ્પીચ? રેડિયોની. યસ, તો તે પ્રિપેર કરેલી છે. ઓકે, ગો ઓન. Good morning, Rajkot. Hello, hi, namaste. Today you are listening to your favorite show, दिल की बात by मेहता मिश्री के साथ on your favorite radio channel, 98.3 FM. Today on World Radio Day, we the students of Sri Udgam School are here to greet everyone and share topic on happiness. ઓકે, તો હવે નેક્સ્ટ કોણ બોલશે? ડાયરેક્ટલી લાઈવ થતું હોય. ઓકે, જ્યાં આગળ હું આ સ્વિચ પ્લે કરું એટલે ડાયરેક્ટલી આખા રાજકોટમાં સંભળાય. આ જે સ્ટુડિયો છે દેટ ઇઝ બેકઅપ સ્ટુડિયો. શું કામ હું તમને અહીંયા પહેલા લાવી? કારણ કે આ સ્ટુડિયોમાં રેકોર્ડ થઈ શકે. જે લાઈવ સ્ટુડિયો હોય ને એમાં રેકોર્ડ ન થાય. શું કામ? કારણ કે ત્યાં લાઈવ જતું હોય. હવે હું તમને ડાયરેક્ટલી લાઈવ મોકલી દઉં અને તમે લોકો ત્યાં હો કરી નાખો તો ત્યાં Tune your life and receive your favorite channel. ઓકે, Can just learn. છોકરો હતો ને એને એની મમ્મીને પૂછ્યું કે